થી પોઝિટિવ છે અને સી ઓવરઓલ ટેલિકોમ સ્પેસ જે છે એમાં બ્રોડલી 3 પ્લેયર્સ છે. એક છે રિલાયન્સ જીઓ, બીજું છે ભારતી એરટેલ એન્ડ ઓબ્વિયસલી વોડાફોન, જે હવે એક આપણે કહીએ કે નવી લાઈફ મળી છે. સો ક્લિયરલી એક ડ્યુઓપોલી હતી અત્યાર સુધી. નાઉ વી વિલ હેવ 3 કન્સિસ્ટન્ટ પ્લેયર્સ. ભારતી પરસેની વાત કરીએ તો બહુ જ સરસ રીતે આરપુનું આપણે ગ્રોથ જોયું છે યર ઓન યર બેસિસ પર. ઇનફેક્ટ લોસ મેકિંગ કંપની હતી ઘણા સમયથી, બટ હવે લાસ્ટ 1 થી 2 ક્વાર્ટર્સમાં ઇવેન્ચ્યુઅલી પ્રોફિટ મેકિંગ બની છે. ઓવરઓલ ટેલિકોમ સ્પેસમાં પણ આપણે આવું જોયું છે કે લોસ ટુ પ્રોફિટ થઈ રહ્યા છે કંપનીઝ. અને આગળ જઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે આ બધી કંપનીઝનું ફ્રોમ અ ડેટા સેન્ટર પર્સપેક્ટિવ, AI પર્સપેક્ટિવ. સો આઈ થિંક દેર ઇઝ અ લોંગ રનવે. અગર આપણે આંકડાની વાત કરીએ Q3ના, તો રેવન્યુ વોઝ અપ ઓલમોસ્ટ 20%. આરપુ જે આવ્યું છે 259 રૂપીસનું આવ્યું છે, જે વધ્યું છે ફ્રોમ 245, વિચ ઇઝ સિગ્નિફિકન્ટલી ઓન ધ લાર્જર સાઇડ, હાયર સાઇડ. એબિટાની વાત કરીએ તો ડેફિનેટલી એબિટા માર્જિન્સ પણ 25%થી વધ્યા છે. સો ઓલ ઇન ઓલ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. જો કે આજે માર્કેટમાં થોડું સેલિંગ પ્રેશર છે આરબીઆઈ પોલિસીના કારણે, બટ ઓવરઓલ આપણે જોયું કે એક સારું પુલબેક બાઉન્સ જોયું છે માર્કેટમાં. પ્લસ ભારતી પરસેની વાત કરીએ તો અમને લાગે છે કે ડેફિનેટલી બાય કરવું જોઈએ અને આ એક સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોવું જ જોઈએ. એની કરેક્શન ઇન ધ સ્ટોક પ્રાઇસ વિલ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એક વર્ષનો વ્યૂ હોય તો આ લેવલથી 15 થી 18% એક સારો અપસાઇડ તમને જોવા મળી શકે છે. ઓકે, તો એક વર્ષનો